એક ભગવાનમાં જેને નિષ્ઠા થઈ ચૂકી છે પણ હજી પરાકાષ્ઠાએ પહોંચ્યો નથી એવો જીવ જેનું અને તેનું અથવા તો ગમે તેનું શિષ્યત્વ ધારણ કરી અને ગમે તેની પાસે જાય એને ખબર પડે કે આ માણસ શક્તિશાળી છે, ભક્ત છે અને ભગવાન બતાવી શકે એમ છે, એટલે એની પાસે જાય, નમસ્કાર કરે, એની પાસે રહે, એને પ્રશ્ન પૂછે, મહારાજજી, ગુરુજી, તમે મને ભગવાન બતાવી શકશો? તમે જો ભગવાનને જોયા હોય તો મને ભગવાન બતાવો. આવો મુમુક્ષુ જીવ પરિસ્થિતિને બનાવે છે પણ સ્થિતિને જાણતો નથી. આસ્થા છે પણ પરાકાષ્ઠા નથી. એવો જીવ ભારતભરની પરિક્રમા કરતો 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 ગંગાજીના પાવન તટ ઉપર આવ્યો છે. સપ્તર્ષિના ઘાટ ઉપર રામકૃષ્ણ પરમહંસ બિરાજિત છે, બેઠા છે. એ મુમુક્ષુ જીવે આવી અને વાત કરી, सांझनो समय, प्रभु मैंने सुना है कि आपने भगवान को देखा है और मैं भगवान के दर्शन करने की चाह रखता हूं और कोई चाह मेरे मन में नहीं है. रामकृष्ण परमहंसे आ जीवनी अंदर रहेलू मुमुक्षु तत्वने जोयुं छे. रामकृष्ण परमहंस राजी थया. ओहो, घनघोर व्यापी रहेला कलियुगमां पण भगवाननी चाह રાખનારો જીવ ફરતો ફરતો આજ મારા આંગણે આવ્યો છે અને આજ જો હું આને નિરાશ કરીશ તો આનો ભગવાન ઉપરનો ભરોસો જેટલો પણ દ્રઢ થયો છે એ તૂટી જશે, ખોવાઈ જશે અને આ અવળા માર્ગે જશે. જે તે સમયે નક્કી કરેલા સમયે એ જીવ ભગવાન રામકૃષ્ણ પરમહંસની પાસે આવીને ઉભો રહ્યો છે. રામકૃષ્ણ એની સામે જોયું છે. ભગવાન જોવા છે તારે ચાલ બતાવો. જમણા હાથથી ડાબો હાથ પકડ્યો છે અને ગંગાજીના એ પાવન તટ ઉપર એ જીવને ધીરે 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 ગંગાજીની અંદર લઈ ગયા છે. હિમાલયના ઉત્તુંગ શિખરો ઉપરથી ખળખળ કરતી વહેતી એ ગંગાજીની ધારા સપ્તર્ષિના બંધ સુધી આવતા અતિ તીવ્ર વેગીલી અને અતિશય ઠંડી એ ધારાઓની વચમાં લઈ જઈને આ જીવને ઉભો રાખ્યો છે. રામકૃષ્ણ પરમહંસે એના ખભા પકડ્યા અને ગંગાજીની અંદર એને ડૂબકી મરાવીને ઉપર બેસી ગયા. થોડી વાર 2-5 સેકન્ડ કંઈ થયું નહીં. કાન બંધ થયા, આંખો બંધ હતી, નાક બંધ થયું, મોઢામાં થોડું પાણી ગયું એટલે ગુંગળાઈને જે મુમુક્ષુ તત્વ વાળો જીવ હતો ને એ ઝાટકો મારી અને રામકૃષ્ણને એક બાજુ ખસેડી અને તરત ઊભો થઈ અને શ્વાસ લેવા માંડ્યો છે. અરે આવું તે કાંઈ હોતું હશે, આવી રીતે તે કાંઈ ભગવાન દેખાતા હશે, આવું કોઈની સાથે કરાય, માણસ મરી જાય. રામકૃષ્ણ પરમહંસ વળી પાછો એનો ડાબો હાથ પકડીને ગંગાજીના તટ ઉપર લઈ આવ્યા. આવીને એને બેસાડ્યો અને કહ્યું, ભાઈ, જો હરિને મળવું હોય, ભગવાનને જો જોવા હોય તો પાણીમાં રહેલા તે અને તને જેટલી શ્વાસ લેવા માટે થઈને તાલાવેલી જાગી એટલી તાલાવેલી જ્યારે તને હરિને મળવા માટે થઈને લાગે ત્યારે તને ભગવાન ગોતવા જવાનો વારો નહીં આવે. એ શ્રી હરિ, એ વૈકુંઠાધિપતિ સ્વયં લક્ષ્મીજીને છોડી અને દોડતો આવી તારી સામે ઉભો રહી જશે. કૃષ્ણ કનૈયા.